હા રાજ, અરે આ તો બહુ ખુશીના સમાચાર આપ્યા. અરે ભાઈ આવવાનું જ હોય ને, આપણું જ ઘર છે ને. હે કાંઈ વાંધો નહીં. શું વાત છે, ભાભી આવે છે? અરે તો સોનામાં સુગંધ ભળી જાય. હા હા, કાંઈ વાંધો નહીં. બરોબર, તમ તારે ભાઈ આવો. હા મૂકો. કોની યાર જોર જોરથી વાતો કરો છો? અરે તું સાંભળે ને તો તું ખુશીથી છે ને ડિસ્કો કરવા મળી. સીધું સીધું બોલો ને જે પૂછવું એ. મારો મિત્ર વિદેશ હતો કે નહીં, રાજ, હા એ બે જણા છે ને અહીંયા આવે છે. ઓલી ફાલ્ગુનની ભાભી ને ઈ? હા, ઓલી તું નત કહેતી ધોળી ધોળી ભાભી ઈ. થોડી થોડી ભાભી એની હું ડાઈટી છે અહીંયા તે આવે છે ઈ? તું હું બોલશો? હા હે, એની હું દાટી છે એટલે? હા તો કોકના ઘરે જાય તો પૂછવું તો પડે કે નહીં? તમે મને પૂછ્યું ડાયરેક્ટ ત્યાં મોટી મોટી કરી દીધી, આવી જાવ તમ તારે એ આમ ને તેમ ને. તને પૂછવાની મારે શું જરૂર હોય? કેમ મને ન પૂછવાનું હોય? તો રેજો ઘરમાં એકલા, રાંધીને ખાજો, બીજું હું મારે હું છે? ખાજો વાળી, મારી વાત સાંભળ. જો એ મારો મિત્ર છે ને અહીંયા આવશે, બરોબર, એને મેં આ પાડી દીધી એટલે વાત પૂરી. તાર ભાઈ ની આવે તો હું કઈ કહું છું? આ તમારો હગો ભાઈ છે? મારો ભાઈ જેવો જ છે, દોસ્તાર છે. હા ભાઈ જો તો હવે મારી બેનપણી આવશે, બરાબર? પણ બોલાય ને હું ક્યાં ના પાડું? બેનપણીયું વાળી એમ અવળી જ હાલતી હોય જ્યારે હોય ત્યારે. અવળા તમે આલો છો, હું નહીં. કંઈક પૂછા ગઈચા વગર નામ નામ બોલાઈ લ્યો એમ નો હાલે ને. પૂસા ઘાસ. મારે મારા પપ્પાને મળવા જવું હતું, હવે હું શું કરું? હવે ઈ આવે એટલે મારે નહીં જવાનું એમને. તમારી હાટુથી મારે નહીં જવાનું દર વખતે. નહીં જવાનું. મહેમાન આવે ઘરે, મહેમાન ભગવાનનું રૂપ કહેવાય ને. ઈ અહીંથી નહીં, વિદેશથી આવે છે, વિદેશથી. હા પણ ઈ ભગવાન બે દી હારા હોય એવા, પછી કઈ મહિનો દી અહીંયા રોકાઈ નો સારું લાગે. એને મજા આવે ને ત્યાં સુધી રોકાય. તું છે ને બક બંધ કર. હા એની મજા મારી મજા બગડી જાય એનું કઈ નહીં. કાંઈ નહીં, બરોબર. એકવાર મેં આ પાડી દીધી એટલે વાત પૂરી. ઈ આવશે એટલે આવશે. લે, તમે માનો તો કોઈના બાપનું નહીં ક્યાં? કોઈના બાપનું ન માનું, બોલ લે. લે, અને છે ને ઈ આવે ને તે મોઢું છે ને હરખું રાખજે. ઈ તો નહીં જ રે. નહીં રે એટલે? હા તો આ મને ગમે એવું તમારે કઈ કરવું ન હોય, કહું ખબર છે તમને કે મને ઓલી ચીબાવલી છે ને જરાય નથી ગમતી, તોય તમે એને કહી દીધું કે આવજો તમ તારે. જો એને સિબાવલી કરમાં. ઈ ચીબાવલી જ છે. બરોબર, સિબાવલી વાળી. જો મારી વાત સાંભળ, આવી રીતે છે ને આવો મગજ ન રખાય. ઘરે મહેમાન આવતા હોય ને તો અમુક રાજી થવાનું હોય. હા પણ બીજા મહેમાન આવે ને રાખું જ છું ને, બધાને રાખું છું, બહુ સારી રીતે રાખું છું. સારી રીતે રાખું છું વાળી. જો મારી વાત સાંભળ, ઈ આવે ને તો એને જે ભાવે ને એ બનાવી દેવાનું. હો હા, પછી હું પીરસી દેવાનું. ના હજી કયો ને ઈ ઓલી ભાભી આવે ને ઈ થાકી ગઈ હોય છેક, બિચારી ક્યાં છેક થી આવે છે, તો આ થાકી ગઈ હોય તો પગ દબાઈ દેજે, માથું દબાઈ દેજે, ગળું દબાઈ દે ક્યારેક નું એનું. તારી જીભડી બહુ હાલવા મળી જો હવે. તમારો મગજ બહુ હાલે છે મારી જીભડી કરતા. તો તું છે પૂછ્યું નહીં બોલો એકવાર મને કે હું આ લોકોને બોલાવું કે નહીં રોકાવા એમ? પૂછવાની શું જરૂર હોય એમાં? હે, પૂછવાનું ન હોય, સમજે તો. પૂછવા વાળી તેમાં તમે જ ન પૂછો ને, તમને તેમ જ છે બાયુને હું પૂછવું હોય એમ. પણ એટલે જ મારે તમારે ભળતું નથી, તમે આવું વિચારો છો ને એટલે. ભાઈ ભણ્યા છે પણ તું ભણવા નથી દેતી. તારા મનમાં હું ઘૂસ કરી ગઈ છે જ નથી ખબર. તમારા મગજમાં ઘૂસ કરી ગઈ છે કે બાયુને ખબર નથી પડતી કાંઈ એમ. જઈ વૈતી તેની ખબર પડે, તને આ નહોતી ખબર પડતી ને એટલે તમારે લગ્ન કર્યા. ખબર પડતી હોત તો તમારે થોડી લગ્ન કરત. ને તો હું માર ખાઈ ગયો હાશી. આમ મેં રૂપ જ જોયું, ખાલી મગજ નું જોયું હાશી. મેં તો રૂપે ન જોયું, મારા ભાગમાં તો કાંઈ ન આવ્યું, મગજ તો હતું જ નહીં, નો રૂપ આવ્યું, કાંઈ ન આવ્યું. તારે કઈ ટાણું ભૂખ્યો રાખું છું? હા તે કાગડા કૂતરાય ખાઈ તો એ કઈ ટાણો ભૂખ્યા રાખ. તું છે ને ખોટી મગજ મારી કરીમાં એમ કહું છું. મગજમારી તમે ચાલુ કરી, મેં નહીં. તમે હાથે કરીને નો હોય એવા બધાને મહેમાન બનાવીને આમંત્રણ આપી આપીને ઘરમાં બોલાવો. નો હોય એવા ના, એ મારો મિત્ર હતાધાર છે. તું સાનું મને રે ને, તું આવું હું કામ બોલશો એમ કહું. હતાધાર હોત તો સારું હોત ને, હું પૂજા કરતો હોત. ઈ તમારથી થાય એમ નથી. થાય એમ વાળી. અને બીજી વાત એ કે હવે છે ને હવે બદલી જા, થોડુંક છે ને મોઢું હરખું કર. બસ, કેવી ત્યાં મોઢું સડી જાય, કેવી ત્યાં મોઢું સડી જાય. ચડી જાય ને. તું મારી વાત સાંભળ,
ઈ આવે ને તો એને જરી કઈ મનમાં એમ ન લાગવું જોઈએ કે આને નથી હા ગમતું બસ બધું એનું જ ધ્યાન રાખો. ઓલા રાજભાઈ આવે તો એને ન લાગવું જોઈએ, એની ઘરવાળી આવે તો એને ન લાગવું. ઈ મારે કઈ કહેવાય જાય આવીને હળી ભાંગીને બે ટુકડા નથી કરતી, અહીંયા આવીને હાવ માથા પડે છે મારી, એટલે મારે હું નકરા હાચવા કરવાના એને. એ તો હાસવા પડે. હું કઈ કામ વાળી નથી કે બધાને કામ કરતી ફરું. હું ક્યાં કહું છું કે તું કામ વાળી, તું આ ઘરની છે ને વહુ છો એટલે હો વાત ની એક વાત એને કહેજો મારી હારે સીધી હાલે, નકર હું કઈક બોલી જાઉં તો પછી મને ન કહેતા જવાનું અહીંથી. હા હું જોતો ન જોઉં. સારું થયું ન જોયું, નકર એક સડાઈ દેવાનો હતો. શું નહીં મળે? રિક્ષા નહીં મળે, નહીં મળે, અહીંયા કઈ નહીં મળે. ખબર રસ્તો જેવો છે, આમાં કઈ દેખાતું નથી દૂર દૂર. તો કયા ગામડામાં લઈ આવ્યો છે કે એક રિક્ષા એ નથી મળતી? ઓ મેડમ, આ ઇન્ડિયા છે, ઇન્ડિયા. ઇન્ડિયામાં ગુજરાત, હે આપણું આઉટ ઓફ કન્ટ્રી અમેરિકા કે એ નથી, હે અહીંયા બધું આવું જ હોય. ખબર છે મને હા. કે આ ઇન્ડિયા છે, પણ રિક્ષાને તો કઈ હતો પડતો હોવો જોઈએ ને. અહીંયા તો કશે એક રિક્ષા પણ નથી દેખાતી. અને આ તારા ફ્રેન્ડનું ઘર છે ક્યાં? બસ થોડું દૂર છે હજી. હજી દૂર છે? જો હું વધારે ચાલી શકું એમ નથી. આ ક્યારનો તું મને ચલાવે છે કે નાકે જ છે, નાકે જ છે, નાકે જ છે કરીને, પણ હજી આવતું જ નથી. પહેલું દેખાય, પહેલી ગલી, હા ત્યાંથી આમ જવાનું, હા પછી આમ જવાનું, પછી ત્યાંથી આમ જવાનું છે, સીધા જઈશું, પછી એક ટર્ન આવશે આમ. કેટલા કિલોમીટર છે એ કહી દે ને. આમ જવાનું વાળી 3 કિલોમીટર. જો હું નહીં ચાલી શકું, અત્યારે જે કરવું હોય ને તે કર, નહીં તો હું અહીંયા બેસી જઈશ. અરે કેવી વાતો કરે છે, રોડ ઉપર થોડું બેસી જવાય. હવે જો મારી વાત સાંભળ, એ તો બધું થઈ જશે, રિક્ષા તો આગળ આવી જશે કોઈની કોઈ, પણ હું તને કહું ધ્યાનથી સાંભળ. ત્યાં છે ને શું કહેવાનું છે એ બધું યાદ છે ને? બધી ખબર છે મને કે તારી છે ને અમેરિકામાં 20 ટેક્સી ચાલે છે. 20 જ ને? હા, રિક્ષા નહીં બોલતી, ટેક્સી બોલજે, ટેક્સી. હા ટેક્સી ચાલે છે. હા. અને એમાંય આમ તો તું કઈ કામ જો એટલે? જો એ બધું ત્યાં નથી બોલવાનું, સીધું તારે એમ કહેવાનું છે ત્યાં બહુ બધો મોટો બિઝનેસ કરે છે અને શું કહેવાય પૈસાની કોઈ કમી નથી. નથી. આવું આવું બધું. હા બહુ માલદાર પાર્ટી છીએ અમે લોકો. હા એમ. ભલે ને ત્યાં આપણે ભિખારી હોઈએ, ભલે ને ત્યાં વેટરની જોબ કરતા હોઈએ, પણ અહીંયા તો મોટી મોટી ફેંકવાની જ છે. તે મને બધું સમજાવી દીધું છે. હવે તું મને 10 વાર સમજાવીશ? હા. જો ત્યાં વેટરનું કામ કરી કરીને હું કંટાળી ગઈ છું, એટલે અહીંયા હું આરામ જ કરવાની છું. અરે યાર, એના માટે તને અહીંયા લાવ્યો છું, આરામ કરાવવા માટે. મને ખબર જ છે કે ત્યાં તું છે ને આ હોટલમાં કામ કરી કરીને થાકી ગઈ, અને સાચું કહું હું પણ થાકી ગયો છું. પણ આ લોકોને જરા પણ અણસાર આવવી જોઈએ નહીં કે આપણે અહીંયા શા માટે આવ્યા છીએ. એ લોકોને તો એમ જ લાગવું જોઈએ કે બસ આપણે થોડા દિવસ માટે ફરવા માટે આવ્યા છીએ, એન્જોય કરવા માટે આવ્યા છીએ. એ લોકો એટલા ગાંડા છે કે એ લોકોને ખબર ન પડે કે અમેરિકા જેવો દેશ છોડીને અહીંયા ફરવા આવે કોઈ. અરે એવું ના હોય. ફરવાના સ્થળ ત્યાં વધારે છે, અહીંયા નહીં. સમજી નહીં. ઇન્ડિયાવાળા એ બાજુ જાય અને એ બાજુવાળા ઇન્ડિયામાં ફરવા આવે, આવું બધું ચાલતું હોય એટલે એ લોકોને એવું જ લાગશે. પણ તું છે ને અત્યારથી નેગેટિવ જ કેમ બોલે છે? કારણ કે મને છે ને સિરિયસલી કહું તો અહીંયા તો નથી જ રહેવું, પણ અમેરિકા પણ નથી જવું. ક્યાં જઈએ એ નથી સમજાતું. જો તું બહુ લાંબુ નહીં વિચાર. અત્યારે આપણે જે માટે આવ્યા છીએ આપણું કામ એકવાર થઈ જાય એટલે આપણે છે ને બહુ બધા પૈસા આવી જશે આપણી પાસે, એટલે પછી આપણે શાંતિ થઈ જશે. તું જ્યાં કહીશ ને ત્યાં હું તને લઈ જઈશ. આ ભાઈ ગાડી લઈને આવે છે પણ એમાં ટ્રિપલ સવારી ફાવશે તને? ના હો, આ બેગ કેમ મૂકવી માટે એમ ના. જો કેવી રીતે ગાડી લઈને જાય છે, આવું બધું અહીંયા ચાલતું હોય. હા ખબર છે. હવે ઇન્ડિયામાં રહી છું, ઇન્ડિયામાં જ મોટી થઈ છું. ખાલી ખોટાની બધી મને સલાહ સૂચન આપે. રિક્ષા નહીં આવતી. રિક્ષા આવવાની જ નથી. તે કીધું ને કે આ રસ્તો જ એવો છે કે રિક્ષા નહીં આવે. ચાલવા માંડો, પછી થાકી જાવ ને તો ઉચકી લેજે. કોને? મને. અચ્છા, મેં કીધું બેગ ઉચકવાની વાત તો. બેગ તો ઉચકવાની જ છે, એ તારે જ લેવાની છે. ક્યારની હું હળિયા કરું છું. આવો રિક્ષા આવી, રિક્ષા. મેલ પડી ગયો, રિક્ષા આવી ગઈ ને, કામ થઈ ગયો રિક્ષાનું. જગ્યા છે, દેખાય છે રિક્ષામાં? જગ્યા નથી. જવા દો સાહેબ, હા કાંઈ વાંધો નહીં, જવા દો સાહેબ. શું કરીએ હવે, આ બધી નસીબની બલિહારી કહેવાય. શું કહેવાય? જોયું ને,
માણસો બેસાડવાની જગ્યાએ ઘાસ ભરે છે આ લોકો, આ ઇન્ડિયા. એના પૈસા વધારે મળતા હશે માણસ કરતા. હા, હાલો હવે જવું છે, જવું જ પડશે ને. ચાલવું જ પડશે ને. હા. પગ દુખે ને પગ દબાવી આપજો. ઉચકી લો તને. ના ના ચાલીએ હવે પહેલા થોડું. નહીતર ઉચકી લો, ટેન્શન નહીં લેવાનું, એટલું 3 તાકાત. કિલોમીટર ખબર પડશે, પહોંચતા પહોંચતા ફે ફે થઈ જશે. હા. સંધ્યા, બોલો ને મમ્મી, કેમ આરામથી બેઠા છો? આટલા બધા કામ છે ને. શું કામ છે? લે, તમને ખબર નથી? રાજને ફાલ્ગુની આવે છે દુબઈથી. અરે, વર્ષમાં એકવાર આવે તો આગતા સાગતા તો કરવી જ પડે ને આપણે. નથી કરતા? દર વખતે આવે ત્યારે કંઈકનું કંઈક ઊભું હોય એનું. હા, તો કરવી પડે. અને તમને ખબર છે ને કે આદિનો ખાસ દોસ્ત છે. આદિ નહીં. સોરી અશોક. અશોક. હા, તો આવે એમાં શું થઈ ગયું? તને તો ખબર છે ને કે અશોકનો ખાસ દોસ્તાર છે અને વર્ષમાં એકવાર આવતા હોય બિચારા વેકેશન કરવા. તને ખબર છે દુબઈમાં કેટલો વેલ સેટ થઈ ગયો છે. તો આપણે શું છે, આપણા માટે થોડો કઈ 2-5 લાખ લઈને આવે છે. હા, હવે 2-5 લાખ લઈને નથી આવતો, તારી વાત સાચી છે, પણ કાલ ઉઠીને આપણા અશોકને દુબઈ જવું હોય ને તો આપણે એને કહી શકીએ અને લઈ જાય એવો છે. કોઈ લઈ જાય એવો નથી, તો લઈ ન ગયો હોય અત્યારે. હા, એક તો છે ને પહેલા તો મને ઓલા ભાભી છે ને એની ઘરવાળી મગજમાં જ નથી બેસતી જરાય. કેમ, શું થયું? એવું તો શું કર્યું તારા મગજમાં નથી બેસતા? જ્યારે હોય ત્યારે આવે ને ત્યારે નકરી મોટી મોટી વાતો જ કરતા હોય, આમ ફેંકા જ માર્યા કરે નકરા. અમારા દુબઈમાં તો આમ ને અમારા દુબઈમાં તો તેમ ને પૂછડું ફલાણું કાંઈ હોય તો નહીં. એને એવું મોટી મોટી કરે, મને એમ થાય કે આપણને નીચા બતાવવા માટે એવું બધું કરે, એટલે મને ગમતા જ નથી. અરે એવું ના હોય, હવે તને ખબર ના પડે તો ફોરેનથી આવે ને એટલે એવી લાઈફસ્ટાઈલ જીવતા હોય એટલે એવી મોટી મોટી વાતો કરે. લે, ફોરેન થી આવે એ શું હોય? એને કઈ સિંગડા પૂછડા વાળા હોય, ફોરેન વાળા હોય? અરે એવું ના હોય, તને ખબર ના પડે ફોરેનમાં કેટલી સરસ રીતે જીવતા હોય એ લોકો. મને ક્યાંથી ખબર પડે? કા હું તો ગામડાનો ગોગો રહી કે નહીં, એટલે મને ન ખબર પડે. અરે એમ નહીં, આપણે રહીએ અહીંયા અને એ લોકો રહે ત્યાં આગળ દુબઈમાં, એટલે તને ખબર છે ને દુબઈમાં તો કેટલી મોટી મોટી બિલ્ડિંગ હોય છે. 100 માળની બિલ્ડિંગો બનાવે અને આપણે અહીંયા માંડ 25 માળની બિલ્ડિંગ બનાવે, એટલે ફરક તો પડે. હવે એમ નહીં, આ 100 માળની બિલ્ડિંગ બનાવે ને 178માં માળે રહેતા હોય. એમ નહીં, આ 100 માળની બિલ્ડિંગ બનાવે અને 78માં માળે રહેતા હોય અને અહીંયા આપણે બીજા માળે રહેતા હોય, એમાં ફરક શું પડે? એની એ જ વસ્તુ હોય, ઘર બધા એકના એક જ હોય. એટલે ખોટું એવું બિલ્ડિંગ મોટી તો હોય તો બનાવે જ બનાવે, એમાં હું થઈ ગયું? કેમ આટલી ચીડાય છે? પણ એનાથી આપણે અશોકનું જોવાનું ને, કે આપણા અશોકને લઈ જશે ને. અને જો એની બૈરી ભલે ને ગમે તેવી હોય પણ રાત તો સારો છે ને, આપણે એને વાત કરીશું ને તો તને અને અશોકને બંનેને લઈ જશે અને ત્યાં સરસ સેટ કરી દેશે તમને. તું એ વિચાર નહીં. હવે મૂડ સારો કરો તો કંઈક જમવાનું બનાવીએ. એક કામ કર, આજે એવું હોય ને તો બધું જ અશોકના પસંદનું બનાવી ખાવાનું. એટલે તારો મૂડ સરખો કર અને આજે એવું હોય ને તે બધું રાજના પસંદનું ખાવાનું બનાય. મને ખબર હોય રાજભાઈને શું ભાવે છે ને શું નથી ભાવતું. અરે દર વખતે આવે છે તો તને ખબર હોય જ ને, કેમ ભૂલી જાય છે તું દર વખતે? એ વાત એ સાચી. એક કામ કર, અશોકને સારામાં સારી ખબર હશે, એ બેટા લંગોટિયા યાર છે ને એટલે એને બધી જ ખબર હોય. અશોકને પૂછી લે. પૂછી લઈશું તો બીજું શું, પણ વસ્તુ કાંઈ નથી ઘરમાં, બધું લેવા જવું પડશે. હા તો પૈસા આપું ને તને, તું બજારમાં લઈ આય. એમાં કેમ આટલી બધી ચીડાય છે? ચીડાતી નથી, પણ મેં તમને કીધું ને મને નથી ગમતા એ લોકો, એટલે નથી ગમતા, વાત પૂરી. જો થોડા દિવસ આવી અને જતા રહેવાના છે, કંઈક લાઈફ ટાઈમ તો આપણી જોડે રહેવાના નથી ને. પણ અહીંયા આવશે, પ્રેમથી રાખીશું ને તો કાલ ઉઠીને અશોક માટે કહેવાય, વાત કરાય કે ભાઈ અમારા અશોકને તું લઈ જા તારી જોડે. એને એના દોસ્તારની પૈડી હોય તો કેદુના ન લઈ ગયા હોય કે અત્યાર સુધી રે. તું ચિંતા એ ના કરીશ, આ વખતે આવે ને એટલે આ વખતે તો મારે જ વાત કરવી છે કે ભાઈ તું મારા અશોકને જોડે લઈ જા. અને મને વિશ્વાસ છે રાત લઈ જ જશે. સારું, ચલો માર્કેટમાં બધી વસ્તુ લઈ આવું, રાંધવાનું છે નક્કી જ છે. હા હા, જા તું અંદરથી થેલી લઈ આવ, પછી હું આપું તને પૈસા. એને છે ને વધારે હું ભાવે છે તમને ખબર જ છે, તો સંધ્યાને કહેજો રાંધું. હા હા, મેં કહી દીધું છે. પણ આ કેટલે રહી ગયા આ લોકો, હજી આયા નહીં? ચાલ ચાલ જો. શું ચાલ, થાકી ગઈ હું. આખા રસ્તે રિક્ષા નહીં મળી. અરે પણ શું કરું યાર, સમજ ને, આ લોકોએ મકાન પણ ફેરવીને દૂર લઈ લીધું.
કેમ છે? જય શ્રી કૃષ્ણ. ભાભી જય શ્રી કૃષ્ણ, કેમ છો? શ્રી કૃષ્ણ સારું છે ને સારું છે, બસ મજા. અમારે શું હોય, મજા જ હોય ને. બેહો. બેસો, થાકી ગયા હશો. અરે યાર બહુ દૂર પણ રહેવા આવી ગયા નહીં તમે? આ ટાયર વાળી તો જો બેગ છે બેગ ઉપાડવાનું નહીં આમ ગવળ આમ પકડતી આવો હા પણ એમ આ મકાન કેમ ચેન્જ કરી નાખ્યું? ત્યાં એમાં એવું હતું કે કોઈ મજા નહોતી આવતી આડોશ પાડોશ સારું નહોતું ને અહીંયા છે ને બહુ સારું એટલે આ બધી જગ્યા રાખી લીધી તે હા આ બધું આપણું સરસ લો પણ એક પ્રોબ્લેમ થયો હું રિક્ષા. એ વાત હશે અહીંયા એમાં એવું કેમ છે તમારે કે રિક્ષામાં આવવું પડ્યું? હા, ત્યાં નાકેથી ન મળે ને રિક્ષા શું, અમે તો ટેક્સી જ શોધતા હતા, પણ અહીંયા સુધી તો કોઈ ટેક્સી વાળો નથી આવતો. ટેક્સી અહીંયા ન હોય એમ જો અહીંયા તો ટડ ટેક્સી આપણે અમેરિકામાં હોય કેમ આપણે ચાલે છે એની જે હા, એ તો મને ખબર છે. અમારે અમેરિકામાં છે ને 20 ટેક્સી ચાલે છે કે 20 22 હમણાં બે લીધી નવી પાછી. હા ટેક્સી લીધી મારે 22 ટેક્સીઓ ચાલે બિઝનેસ જ એ છે, મારો બિઝનેસ જ એ છે ટેક્સીઓ ચલાવવાનો ટેક્સીઓ હમ આપી દેવાની સવારથી ભાડે, હા સાંજે પાછું પૈસા આવી જાય. કેટલાક રૂપિયા કમાણી એમાં એક દિવસના ઇન્ડિયન કરન્સી પ્રમાણે ગણો તો 15,000 રૂપિયા જેવું થાય એક દિવસના 15,000 ની કમાણી એક ટેક્સી એક ટેક્સીની લ્યો, તમારે તો જલસા. અરે શું વાત કરો છો આ ટેક્સી નો તો એ તો સાઈડ બિઝનેસ છે મારો બાકી તો બીજા બધા કામકાજ ચાલે તો બધું અલગ છે બહુ આ તો છે ને બધો વહીવટ એક માણસને આપી દીધો છે, એ બધું સંભાળ્યા કરે. રાજ તો પાછા બિઝનેસમાં છે ને, એ એનો બિઝનેસ અલગ કરે, આ બધું તો સાઈડ પર ચાલતું રહે. આપણે શું કે સાઈડમાં કોઈ ઇન્કમ નાની મોટી હોય તો તમને કઈ વાત? પ્રોબ્લેમ ના થાય એમ અને એમાંથી જેટલી પણ કમાણી આવે ને એ બધ ધ્યાન આપે એને યુઝ કરવાની અને એનો પર્સનલ ખર્ચા કરવા હોય એ કર્યા કરે ભાભી થોડા વધારે થતા જાય છે ટ્રીટમેન્ટ કરાવી છે ના ના, ત્યાંનું એટમોસ્ફિયર પણ એટલું મસ્ત ઠંડુ ઠંડુ હોય. અહીંયા તો કેટલી ગરમી લાગે જ નહીં, હું તો ચાલીને થાકી ગઈ, ઉપરથી ગરમી. ઘડીક કમો આપણે પવન આવશે પવન, તો છે ને આ કુદરતી એસી છે, મસ્ત પવન આવે. હા અરે રૂમની અંદર એસી છે કે નહીં હા, એક રૂમમાં છે એસી છે, અશોકના રૂમમાં છે. અમારે રૂમમાં કાંઈ વાંધો નહીં બીજા રૂમમાં આપણે નખાવી દઈશું ઓર્ડર કરી દેજે તારી ભાભીને એસી વગર નહીં ચાલે એને આપ જોઈશ પેમેન્ટ અમે કરી દઈશું, ટેન્શન નહીં લો. પૈસા તમે આપશો હા અમે આપી દઈશું, એમાં હું થઈ ગયું. અમે પૈસા ન આપી શકીએ, અમે રોકાવાના છે ત્યાં સુધી તો એસી વગર તો ચાલશે નહીં, એટલે પૈસા તો દેવા પડે. આમ તો અમે લોકો હોટલમાં જ રોકાવા જવાના હતા, પણ રાજે કીધું કે મારો મિત્ર છે હા ઓલી મસ્ત લગાડી બીજા કલરની કેવી મસ્તી ત્યાં છે ને, આવું બધું ટ્રેન્ડિંગમાં છે, એમ બ્લુ કલરની કાજલ, યુ નો. એની પ્રાઇસ કેટલી છે ખબર છે રહેવા દો ને હવે, એ બધું કઈ કહેવાનું. 2.5 લાખ રૂપિયા 8 લાખ શું કાજલ. વાત કરો છો? ઇન્ડિયામાં જોયું છે આવું કે નહીં જોયું હોય ત્યાં જ મળે આ બધું ત્યાં જ મળે અહીંયા નહીં મળે ઓલા ફિલ્મમાં હિરોઈન આવે ને એ આવી લગાડે પાછી આ તો એ બધું બહારથી મંગાવે ને એ લોકો, મોટા મોટા હિરોઈન હોય એ લોકો બધું બહારથી મંગાવે, એ લોકો અહીંયાનો મેકઅપ યુઝ જ નહીં કરે. હા અને બીજું શું કહું તારા ઘરમાં મિસ્ત્રી પાણી ફિલ્ટર પાણી અમારે તારનું આવે એક કામ કરજે તું આજે રજે ને ફિલ્ટર લખાવી દે સારામાં સારું હોય ઊંચામાં ઊંચી કંપનીનું ફિલ્ટર લખાવી દે તારી ભાભી છે ને એને પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ છે જેવું તેવું પાણી ફાવશે જ નહીં પાણી ચેન્જ થાય ને એટલે મારી તબિયત ખરાબ થઈ જાય. એવું છે અને એની હા. સ્કિન પણ થોડી આમ તેમ થઈ જાય ના હું હાલો ને ફિલ્ટર વાળા લઈ આવે અહીંયા છે દુકાન આમ જો હું તને શું કહું છું હા જંજાર બધી છોડને ભાઈ તું આવી જાય ને લે તે તમારા મોની વાત લઈ લીધી. હું એને એ જ સમજાવું છું કે તું બી રાજ અને ફાલ્ગુની જોડે દુબઈ જતો રહે, પણ આ છે કે માનતો જ નથી. અમેરિકા, અમેરિકા અમેરિકા. ઓહો, તમે અમેરિકા રહો છો? હા દુબઈ રહેતા હતા તો ક્યારે શિફ્ટ થઈ ગયા અરે તમે? દુબઈ તો અમારે આવવા જવાનું હોય તો તમારો જેથી કોલ આવ્યો ને તેથી અમે દુબઈ ફરવા માટે ગયા હતા એટલે
આને એમ પણ આને બિઝનેસ મીટિંગ હોય, ક્યારેક દુબઈ જવાનું હોય, ક્યારેક લંડન જવાનું હોય, એટલે એ એકલા તો જાય જ નહીં, મને જોડે જ લેતા જાય કે એ કામમાં હોય ત્યાં સુધી એ કામમાં હોય તો હું શોપિંગ કરી આવું અને પછી ફ્રી હોય એટલે ફરી લઈએ. આવું બધું સરસ વાત કહેવાય. શરૂઆતમાં થોડું ઇન્વેસ્ટ કરવું પડે, બાકી પછી કઈ પ્રોબ્લેમ નહીં. એકવાર કમાણી ચાલુ થઈ ગઈ ને વાત પૂરી થઈ ગઈ. પૈસા મળતા હોય તો રોકાણ કરવામાં કાંઈ વાંધો નથી કા, કાંઈ વાંધો નહીં. હવે હાલો ઘરે હાલો, અંદર હાલો. હા એસી નથી ને? મારી રૂમમાં એની રૂમમાં છે ને, એની રૂમ આપી દેશે ને તને. આપી તું દેશે અશોકને ઓળખતી જ નથી, બહુ ચાલ દિલાવર માણસ છે. ચાલ ફાલ્ગુની હું લઈ જાઉં. ચાલ હા હા ચલો. અરે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધે એકદમ મજામાં. હું તારા અશોકનો તું ભાઈ બનશો કા? એ તો મને ખબર મળી ગઈ. અને એ ખબર મળી કે તું કંઈક આમ અમેરિકા હા હા અમેરિકાથી આવ્યો છે. હમ સારું સારું. પણ આ શું કહે, આ અહીંયાનું વાતાવરણ થોડું સારું, જો કે ત્યાં પણ સારું જ છે, પણ અહીંયા બધા ઝાડવાની છે આવી રીતે ખાટીઓ નાખીને સૂવે. તો મેં કીધું આજે હું પણ એન્જોય કરી જ લઉં. વિદેશની ધરતી ગમે એટલી સુંદર હોય ને ગમે એટલી સારી હોય ને, પણ જ્યારે આપણે આપણા ઘરે આવીને આપણું આંગણું જોઈને ત્યારે બધું ભૂલાઈ જાય. શું કેવું તારું? એકચ્યુઅલી એ વાત સાચી છે, પણ હું હકીકત કહું ને તો પૈસા કમાવા માટે તો આઉટ ઓફ કન્ટ્રી જ જવું જોઈએ. અને બહુ બધા ત્યાં જુઓ લાઈફસ્ટાઈલ એવી છે ને, અહીંયા આપણે 100 રૂપિયા કમાઈએ ને ત્યાં લાખ રૂપિયા, અહીંયા 100 ના ત્યાં લાખ થાય. આ જ વાત છે. હા, તો જો મારે તો ઘણા મિત્રોને હું ત્યાં લઈ ગયો છું, બધાને સેટલમેન્ટ થઈ ગયું છે, કાંઈ ઘટે જ નહીં કાંઈ. આમ તમારે આમ જો અત્યારે બધા છે ને કરોડોમાં રમે. હમણાં મારે 20 ટેક્સી મારી પાસે હતી, મેં 2 લીધી છે હમણાં અને બીજી 3 લખાવી છે. ટેક્સીનો બિઝનેસ મારે રોજનું તમે વિચાર તો કરો, ભાડા તમે બિલીવ ન કરી શકો કે ઇન્કમ ક્યાંની ક્યાં જાય. મને તો સમજાતું નથી કે મારા ઘણા મિત્રો એવા છે કે હું કહું છું, અશોકને ભાઈ એકવાર મેં કીધું ભાઈ તું આવતો રહે પણ ખબર નહીં હવે ઇન્ડિયા છોડીને કેમ નથી આવતા, ખબર નહીં. બહુ ખુશીની વાત. હું એટલો બધો આ વાત સાંભળીને ખુશ છું ને કે તને એનું અનુમાન જ નહીં હોય. કેમ? જો એક તો મેં અશોકે મને વાત કરી કે અમારો ભાઈબંધ વિદેશમાં અમેરિકામાં છે ને બહુ રૂપિયા કમાય છે, બહુ પૈસાવાળો છે. અને મારો છોકરો જીદ કરીને બેઠો છે કે પપ્પા મારે વિદેશમાં જાવું. હા, એ તો હમણાં મેં વાત કરીને પછી, બાકી પહેલાં મેં કેટલી વાર કીધું, માનતો જ નહોતો. સારું કહેવાય તમે એને આવવાનું કીધું. તો આવું હોય તો આવી શકે, કંઈ વાંધો નહીં, સેટલ કરી દઈશ ત્યાં. આમ જો ભગવાનની દયા છે મારી, રૂપિયાની ઉપાધિ નથી. તો તારે એમાં જે ખર્ચો થાય મને કહેજે નહીં, પણ મારા છોકરો મને એમ કહે છે પપ્પા મારે બહાર જવું, વિદેશમાં જવું, મારું સપનું છે. તો આ તું આવી ગયો ને અહીંયા તો મને એમ છે કે મારા છોકરાનું સપનું પૂરું થાય, બીજું કાંઈ નહીં. સપનું પૂરું થાય નહીં, સપનું પૂરું થઈ ગયું એમ સમજો. આ હું તમને બધી પ્રોસેસ કહી દઈશ અને થોડાક પણ એને ખર્ચા માટે આપી દેવાના, કારણ કે થોડું સેટલ થાય 4-6 મહિના લાગે ને સેટલ થાય, એટલા પૈસા એને આપી દેવાના. એટલે એ બધા પૈસા પૂરા થાય તો એ સેટ થઈ જાય, તમારે પાછી ઇન્કમ ચાલુ ને પછી તમારે આમ જો આ તમે ભાડે રાખ્યું છે ને ઘરનું થઈ જાય. પણ એમની એક વાત હું એ કહું કે આમાં આમ ખર્ચો કેટલોક થાય એમ ત્યાં રહેવાનું જવાનું આવવાનું કંઈક તો સેટલમેન્ટ ખબર પડે. કંઈ જાજો ખર્ચો નહીં થાય, લગભગ સમજી લો ને કે 20-25 લાખ લેવું સમથિંગ થાય. 20-25 લાખ? તું તો એમ બોલશો કે જાણે આમ કાગળિયા હોય એમ. જુઓ, જવામાં વિઝા કઢાવવામાં, ત્યાં રહેવામાં, પછી ત્યાંના ખર્ચા, થોડોક સમય સેટ થાય 4-5 મહિના સુધી તો એને ખાધા ખોરાકીને બધું જોઈએ ને, એ બધું અરેન્જમેન્ટ કરવા માટે થોડા એટલે આપણે હાથ ઉપર હોવા જોઈએ. તો કે એ બધા એટલી એવું જરૂરી નથી કે બધા વપરાઈ જાય, બધી બચે, પણ કહેવાનો ભાવાર્થ કે જ્યાં સેટ ન થાય ત્યાં સુધી રાખવા પડે ને. એટલે મતલબ એને સમજ આપણે પેલા હોવા જોઈએ એમ, એ ડૂબવાની વાત નથી, હોવા જોઈએ. બાકી તો ટિકિટનો ખર્ચો ને ખાવાનો ખર્ચો, બીજું કાંઈ નથી. આમ જો આમ થોડું ઘણું આ તો 20-25 લાખ એટલે કે ઓછા થોડા કહેવાય. હું છોકરાને સમજાવે ભાઈ નથી જવું એમ. અરે પણ મારી વાત સાંભળો, તમે છે ને ગંગા ઘેર કહેવાય ને ઓલું ગંગાજી મોઢું ધોવા આવે, તમે ચાંદલો કરવા જાઓ લક્ષ્મીજીને, એની જેવું તમે કર્યું છે. મારી વાત સાંભળો, એને છે ને આવવા દો ત્યાં, તમારે એક જ વાર ઇન્વેસ્ટ કરવાનું થાય, પણ પછી જ્યારે પૈસા આવશે ત્યારે આમ જો એ સમજો તો એ આમ જો 25 છે ને
એ 25 લાખ નહીં લાગે, 25 રૂપિયા લાગશે. કેટલા? એમ સમજો, કાંઈક સમજો. હવે તમે કઈ કમાવા જવા નથી અમેરિકા, તો એને મોકલો ને ભાઈ. હા ભાઈ, આ પણ તું એટલો બધો વાતોડી છો ને મને બોલવાય નથી દેતો. પણ નથી બોલવા દો. સાંભળ, હું કહું એ સાંભળ પેલા. શરૂઆતમાં કેટલા જોઈએ કે ને 20 લાખ તો તાત્કાલિક ની જોઈ ને એમ હું કહું. જો આપણે તમે કામ કરો ને, તમારે જેટલું અરેન્જમેન્ટ થાય ને એટલું કરો, બાકીનું જોઈ લેવું પછી. એક કામ કરી, ટિકિટ ભાડું ને થોડું ઘણું કંઈક 2-3 મહિના રહેવાનું એટલો ખર્ચો શરૂઆતમાં કરી, તો પછી હું અહીંથી ગોતીને મોકલે તું તારે. કેટલા થાય તમારે? કેટલા મહિને થાય? કામ ટિકિટનું કેટલું થતું હોય? 1 લાખ 2 લાખ અને કંઈક લાખ જેવો ખર્ચો કંઈક કરશો હાલ ને. જો તમારે છે ને ઓછામાં ઓછા નહીં તો તે 15+ તો કરવા જ પડશે. 15 થી 18 તો હાથમાં આવવા જ જોઈએ. પછી જો એક કામ પછી આમ જુઓ, એ 18 તો આમકો 18 ઉપડી લાગશે. અત્યારે તમે થોડીક હિંમત કરી નાખો. હું તો કહું 25 જગ્યાએ છે ને 50 થાય ને તો 50 આપો, પણ પછી છે ને આમ જો સ્વીટથી કામ પણ કરીએ તું પસા કરે પણ હું કંઈક કરું હાલ ને. એટલું બધું ન થાય શરૂઆતમાં, પણ છોકરાને લઈ જવાનું એ પાકું. મારી ઉપર ભરોસો રાખો, તમારું કરી જ નાખું પછી કઈ. અરે એટલે અરે તમારા છોકરાનું કામ કરી નાખું ઠીક, એમ હા, કહું. ઠીક, હા, હા, ભલે હો, મળીએ હો ભાઈ. રસોઈ થઈ ગઈ? શું બનાવ્યું છે? દૂધીનું શાક ને રોટલી. દૂધીનું શાક? એ તો મને ભાવતું જ નથી. દાળ ભાત બનાવ્યો છે. એમે અહીંયા આવી છું ને ત્યારથી દાળ ને રોટલી જ ખાવી પડે છે. કેમ? આ શાક મને ભાવતા નથી ને. અમારે ત્યાં કેવું, અમેરિકામાં છે ને આવું શાક દાળ ભાત એવું બધું અમે વધારે નથી બનાવતા. તો શું બનાવું? અમે એકચ્યુઅલી છે ને બહાર જ વધારે જમીએ, કારણ કે ઘરમાં રસોઈ બનાવવાનો ટાઈમ જ નહીં રહે. પેલું ટેક્સીવાળું જે બિઝનેસ છે ને એ થોડો ઘણો હું હેન્ડલ કરું છું. બાકી રાજ તો પછી એની ઓફિસે હોય, આખો દિવસ તો એનાથી ક્યાં ધ્યાન અપાય. એમ? હા તમે દુબઈ હતા ને અમેરિકા વયા ગયા? હા, એ તો અમારે તો કેવું હોય, આમ બિઝનેસ એવો છે ને કે આમથી આમ ફર્યા કરવું પડે, શિફ્ટ થયા કરવું પડે. સરસ લ્યો. તે બિલાડીને બચ્ચાને જેમ ઓલી બિલાડી હાથ ઘર ફરે એમ તમે ફરતા લાગો હે. હા, એ તો કેવું કહેવાય કે જ્યાં છે ને એટલે પૈસો. ધંધાને લીધે ફર્યા છો? કોઈ પૈસા માંગતા હતા એટલે ફરી ગયા? ના રે ના બાપા, ધંધાના લીધે. અમારે કેવું છે, જ્યાં પૈસા વધારે મળતા હોય ને ત્યાં કામ કરવા જતા રહેવાનું. પેલું કેવું કે ઓછા પૈસામાં ખેંચે રાખો, એમાં કાંઈ મજા નહીં આવે. હવે દુબઈમાં કેવું હતું કે થોડું ઘણું ગરમી જેવું હતું ને વાતાવરણ બરાબર હતું નહીં, એટલે પછી અમે લોકો શિફ્ટ થઈ ગયા અમેરિકામાં. ગરમીને લીધે શિફ્ટ થઈ ગયા? એટલે એમ ગરમી ને બીજું બધું પણ રીઝન હતા કે ફાવતું નહોતું, અને અમેરિકામાંથી સારી ઓફર આવી રાજને. તમે તો અમારે કેવું છે ખબર, આમ ફ્રી પડીએ ને રાજને કશે મિટિંગ માટે જવાનું હોય ને, લંડન, પેરિસ, સ્વિટ્ઝરલેન્ડ, તો એ મિટિંગ માટે જતા હોય તો મને જોડે લેતા જાય. અને ત્યાં પછી છે ને એ મિટિંગ કરે અને હું બધું શોપિંગ વોપિંગ કરી લઉં. પછી જ્યારે નવરા પડે ને ત્યારે 2 દિવસ ફરી લઈએ અને પાછા ઘર ભેગા. એટલે તમે લંડન, પેરિસ, સ્વિટ્ઝરલેન્ડ બધી મીટિંગ કરવા જાઓ? હા, રાજને હોય ને, એને બિઝનેસ મીટિંગ હોય, બધી હોય, બધું બિઝનેસ મીટિંગ ને બધું. કેવી છે વોચ? સરસ છે હો. લંડન થી લીધી હતી. તમારે અહીંયા ગરમી બહુ લાગે નહીં? અમારે અહીં બધું થાય. હા, ઇન્ડિયા છે ને, ઇન્ડિયામાં બધું થાય. ગરમી લાગે, મગજ પાકે, કોક આવે તો એને સહન નહીં કરવા પડે, બધુંય થાય. એટલે કેવા શું માંગો તમે? અરે ભૂતય થાય, ભૂત હોતય. ભૂત? હા હા, એટલે અહીંયા હા, વળગે હોતય, બધુંય ખબર છે તમને? આ લાલી લિપસ્ટિક કરીને નીકળતા નહીં બહુ બહાર. તો હું ભૂત વળગે? અને આ જટિયા છૂટા ન રખાય, ગમે ઈ વળગશે ગમે ત્યાંથી. લાવો ગાંઠ માર દો. ના ના, એવું નથી કરવું. અરે નો રખાય. અરે મારા વાળ ખરાબ થઈ જશે. તો કાંઈ નહીં. ડોન્ટ ટચ ઇટ. આ સોનાની છે કાનમાં પહેરી? મને છે ને સોનાની જ વસ્તુ ફાવે. આમ પેલું કહેવાય ને ડુપ્લિકેટ પહેરું ને તો મને છે ને બધી ઇન્ફેક્શન થઈ જાય. અને દુબઈથી ખંજવાળા- લીધું છે ને કાં સોનું? હા, દુબઈથી. દુબઈથી જ લીધું તું. જો કેવું ચમકે છે. આ તમારે જો આ વીટી સોનાની છે પણ કેવી પીળી પડી ગઈ છે. અમારે એવું નહીં હોય, આમ ઇન્ડિયાનું છે ને એટલે મિક્સિંગ વાળું હોય. એવું હોય. ઇન્ડિયામાં બધું ભેળસેળિયું જ હોય. ઇન્ડિયન માણસો જ ભેળસેળીએ છે એવી વાત છે. તો. હા, એ તો અને દેખાય જ છે. ઇન્ડિયન માણસો હજી ઓછા ભેળસેળીયા હોય, પણ ઇન્ડિયાથી જે બહાર જઈને ઈ તો હાવ ભેળસેળીયા થઈ જાય. એટલે તમે કોની વાત કરો છો? લે, આ ઇન્ડિયામાં રહીએ અને પછી બહાર બીજા દેશમાં રહીએ, બધું ભેળસેળ ન થઈ જાય? હા, એ તો એમ જો કહું. ભેળસેળ થાય ને તો જ છે ને તે પેલું કેવું કહેવાય કે આપણું સક્સેસ થવાય, પ્રોગ્રેસ વધે.
આ ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં પડ્યા રહે આ અશોકભાઈની જેમ તો કાંઈ આગળ ન જો. હવે એમાં અશોક ક્યાં વચ્ચે આવ્યા? એટલે એમ કહું છું ભેળસેરિયા બનવું પડે તો આગળ વધાય. એટલે બહાર જઈએ ને તો ભેળસેરિયા થવું પડે. એક મિનિટ તમે મને એક વાત કહો. હા તમે એમ કહેતા હોય કે તમારે એવડું મોટું ઘર છે, આવી રીતે રહ્યો છો, આમ ફરવા જાઓ છો, મીટિંગ કરવા ખાલી સ્વિટ્ઝરલેન્ડ ને પેરિસ જાઓ છો, તમે ફોટા કેમ કોઈ દિવસ ન મૂકો? હું તો છે ને રાહ જોતી હો, ફોન આમ ખોલીને જ બેઠી હોય. મેં કીધું ઓલું સ્ટેટસ લગાવે ને તો હું જોઉં, સ્ટોરી લગાવે ને તો હું જોઉં. ફોટા એમાં શું છે, રાજે છે ને મને ચોખ્ખી ના પાડી દીધી છે એટલે કે કે કશે પણ જઈએ ને કશેના ફોટા મૂકવાના નહીં, અને ઘરના તો બિલકુલ બી નહીં મૂકવાના. આ છે ને ફોટા મૂકવાની મને રાજે ના પાડી છે, કારણ કે છે ને એને ખબર છે આ ઇન્ડિયાવાળા હોય ને એ લોકોની આદત કેવી છે ખબર? આમ જોઈ ને કે આ લોકો પાસે સારું છે, આ લોકો પાસે બહુ રૂપિયો છે, તો પછી છે ને ફોન આવવા માંડે બધાના કે અમને થોડા રૂપિયા આના માટે આપજો નહીં, અમને થોડા રૂપિયા આના માટે આપજો નહીં. એટલે એને આદત ખબર છે ઇન્ડિયાવાળાની, એટલા માટે એને મને ના પાડી છે કે ઘરના બહારના ફરવા જઈએ કશેના ફોટા મૂકવાના જ નહીં. સારું હો તમારું. તો પછી મને કેમ ખબર પડશે કે ત્યાં કઈ રીતે કેવું હોય ને કેવું નહીં? એમાં કેમ ભરોસો કરવો મારે? તો ખબર પડશે ને જ્યારે અશોકભાઈ ત્યાં આવી જશે, પછી એ ત્યાં કમાવા લાગશે, પછી તને એ ત્યાં બોલાવી લેશે. એટલે ત્યાંનું જ્યારે તું વાતાવરણ જોશે ને હા તું એમ કહેશે મારે ઇન્ડિયા પાછા જવું જ નથી. એમ? હા તો એવું બધું સારું હોય? તો ત્યાંના રસ્તા પર છે ને આમ એક પાંદડું એ નહીં પડ્યું હોય, અને એ પડે ને તો એ આમ ફટાફટ સાફ સફાઈ કરવા આવી જાય. ત્યાંનું કેટલું એડવાન્સ ચાલે છે. હે આવી એક જ મિનિટ, આવું મને બોલાવે. જાઓ ત્યારે. બાકીના પછી ફાકા ફોજદારી શું કાંઈ નહીં, બાકી પછી વાત કરશું એમ. પંચાયતિયન બહુ પૂછપૂછ કરે. સંધ્યા, આ રસોઈ બસોઈ કરીને નવરા બેઠા કે હજી કામમાં બાકી છે? કરી નાખી. પાછું આજે વળી શું થયું? કેમ પાછું મૂડ ઓફ છે તારો? આ ઓલી ચીબાવડી છે ને એક નંબરની, જ્યારે હોય ત્યારે મારી સામે મોટી મોટી જ કરતી હોય. મને છે ને બહુ મગજ જાય છે એના ઉપર. તું કેમ એનાથી ચીડાય છે? તને સમજાવી તો ખરી કે હવે એ લોકો ફોરેનથી આવ્યા છે તો પછી થોડું આ તે ફોરેન થી આવે તો કઈ ટીલું તાણીને થોડા આવ્યા છે, કઈ તોપના ગોળા છે ફોરેન થી આવ્યા તો? હા, હવે તારી વાત સાચી છે, પણ હવે ત્યાંની રીતે રહેતા હોય ને એટલે થોડું એ લોકોની વાતો પણ એવી મોટી મોટી હોય. મોટા શહેરના લોકો પણ વાતો કઈ મોટી. આટલી મોટી નો હોય. ઈ કે અમે ઈ કે અમારે એટલો બધો ઈ કે બિઝનેસ વધી ગયો ને એટલે અમે ઈ કે દુબઈ મૂકીને અમેરિકા વહી ગયા. બોલો, ગાંડા જેવી તો વાતું કરે. મને ઈ કે સોનું જ હદે, મને ઈ કે બીજું કઈ હદે જ નહીં, કે હું તો સોના વગર બીજું કઈ પહેરું જ નહીં. હા, તે ઘડિયાળ પણ બધાય મને કે આ ઘડિયાળ હું લંડન થી લઈ આવી છું. એ બધુંય મને કીધું, અને હું એટલે જ તો તને સમજાવું છું કે તમે જતા રહો એમના જેમ, તો પછી તમે એવી મોટી મોટી વાતો કરી શકો, પણ તું છે તે ખબર નહીં સમજવા જ તૈયાર નથી. જો મમ્મી સાચું કહું, મને એવું લાગે છે કે આ બધું છે ને ખોટું છે. હાવ કંઈ ખોટું છે નહીં, તારો સ્વભાવ થોડો એવો શંકાશીલ છે ને એટલે તું શંકા કર્યા કરે છે. એકવાર જઈએ તો ખરી, પછી ખબર પડે કે નહીં, પણ તું ને અશોક માનો તો ને જવા માટે. મારે નથી જવું ન્યા જઈને પછી સંડાસ સાફ કરવાનું કીધું હોય તો લે પાછું નવું લાવી. કોણે કીધું ત્યાં સંડાસ સાફ કરવા જવાનું છે? એવું જ હોય. અહીંથી જે ન્યા જઈને એ બધા એવા જ કામ કરે છે. કા કોક ક્યાંક વેઇટર હોય ને, કા કોકના સંડાસ સાફ કરતા હોય ને, કા કોકના ઘરના કામ કરતા હોય ને, કા ડ્રાઈવર હોય ને, આવા જ બધા કામ કરે. એ તો જેનું કોઈ ત્યાં સગુવાળું રહેતું ના હોય ને અને અહીંયાથી બ્લેકમાં ગયા હોય ને એ લોકો કરે, પણ આપણે તો રાજ ને ફાલ્ગુની આપણા ઘરના છે, તમને ત્યાં કોઈ તકલીફે નહીં પડવા દે ને. એમ અશોક નહીં. સારી રીતે સેટ કરશે. ઈ ઘરના છે પણ ઘરના ક્યાંક ટેક્સી ડ્રાઈવર નથી ને, ઓલી ક્યાંક સંડાસ સાફ કરવા નથી જતી ને, પછી અહીંયા આવીને મોટી મોટી કરે. 20 ટેક્સી છે, 20 પાછી 2 લીધી, એમ કરીને 22 ટેક્સી એમની ભાડે ચાલે છે. મને તો એવું લાગે 22 ટેક્સીને ફેરા મારતો હશે રોજે, 22 ભાડા કરતા હોય. આન, તું નથી સુધરવાની. બસ બધી વસ્તુમાં શંકા કર્યા જ કરે. લે. કેટલું સમજાવું છું. બધી વસ્તુમાં શંકા, કે ખોટી વસ્તુ છે? આ તારો છે ને શંકાવાળો જે સ્વભાવ છે ને બેન, એના લીધે જ આપણે આગળ નથી આવતા. હું જે સાચું છે ને એ જ કહું. તમારે માનવું હોય તો માનો, નહીં તો કઈ નહીં. મને નથી આવતો વિશ્વાસ એના ઉપર. પણ બધામાં શું શંકા કર્યા કરે છે? આપણે એકવાર જઈએ, ત્યાં જોઈએ એ લોકો સાચું બોલે છે ખોટું બોલે છે એ ખબર તો ત્યારે જ પડશે ને. અને કદાચ સાચું બોલતા હોય ને તો તારી અશોકની લાઈફ સુધરી જાય. સમજ, થોડું સમજ. એ વાત સાચી કાં તમારી? તો પછી પણ તું સમજતી જ નથી ને. જો અશોકને તો માંડ રાજભાઈએ મનાઈ લીધું છે,
બરોબર છે. આપણી જોડે થોડા ઘણા પૈસા સેવિંગ્સ પડ્યું છે તો એણે 22 લીધી તો આપણે 44 ટેક્સી લઈ લઈશું. પછી હા, જલસા જ ભાઈ. જલસા. ઈ જ ને, નીચે હું હાકડ હું ભોગવી. હે ભગવાન, પાછું એમાંય તારો તો શંકા. કરવું એમ નહીં, આ તો કહું છું, વિચાર જ કરો હોય તો પછી મોટા જ કરે ને નાના શું કરે. લે કેમ તને એવું લાગે છે આપણે ગામડાની જમીન છે ને તો એકાદી જમીન ટુકડો વેચી કાઢીશું અને અશોકને આલીશું કે લે તું આ તો હજી ઇન્વેસ્ટ કર તો નહીં કરે? જમીન વેચવી. તું વિચાર કર લે, આ રાજ ને ફાલ્ગુની અહીંયા કેવી હાલતમાં હતા, કશુંય નહોતું. ખાવા ખીચડી નહોતી. તો પછી તોય અત્યારે 22 ટેક્સીઓ લઈને ફરે છે. આપણે તો ભગવાનની દયાથી ગામમાં જમીન છે, એકાદ વીઘો કાઢી નાખીશું તો અત્યારે 44 ટેક્સી લઈને ફરીશું. એ વાત સાચી. તો પછી હું આ સાચું કહું પણ તું સમજો તો, તારું મગજ જ નહીં વાપરતી તો બધામાં શંકા કરી રાખે છે. અને ત્યાં તને સરસ રૂપાળું ફરવા મળશે, મસ્ત પેલી આવડી ચડ્ડીઓ નહીં પહેરતી બધી ત્યાંની લોકો, એવી ચડ્ડીઓ પહેરવાના એને મસ્ત. ખબર છે ને ફાલ્ગુની આવી પેલા કેવા ચશ્મા પહેરીને આવી હતી? મને શું કે ખબર છે ચશ્મા કેટલાના? 3 લાખના ચશ્મા છે. એ માં, બોલ 3 લાખમાં તો બાપા હું થઈ જાય. ગરીબની દીકરી પહેરી પણ જાય. તું એટલું કમાય ને તો તું 3ના નહીં તું 6ના ચશ્મા પહેરે. ચશ્મા તો પહેરવાનું થાય છે. તો પછી હું તને એ જ તો સમજાવું છું. પછી પેલી આવડી હું પહેરે અને એમાં કંઈક ખબર છે આમાં આટલું હોય છે એને શું કહેવાય? શોર્ટ્સ. હા, તને એમે શોખ છે કે નહીં? કુંવારે કેવું પહેરીને ફરતી હતી તું? હા હો. ફરતી હતી કે નહીં? તો એ પહેરીને ફરવા મળશે ત્યાં આગળ. જો મારે ક્યાં જોવા આવું છે. હા, તમારી યાદ આવશે તો કોઈક વાર તમે બોલાવશો તો હું આય થોડા દાડા રહેવા. પછી તમારે એને અશોકને તારે મસ્ત મજા જ કરવી છે ને ત્યાં આગળ. એ વાત સાચી હો. તો હવે આપણે કંઈક કરવું પડશે અને દઈ પૈસા જાય, બીજું શું હોય. હું એ જ કહું છું. તું માની ગઈ છે ને? હા, બસ તો હવે છે ને અશોક નહીં, તું મેં તો મનાઈ જ લીધો છે પણ તોય તુંય કે એ તારી ચિંતામાં બેઠો છે. એ કે સંધ્યા માનશે નહીં. એટલે તું જા ને એને કે હું રાજી થઈ ગઈ છું, હેડો આપણે જઈએ. સમજી ગઈ ને? પછી બીજું શું કહેતી હતી? પૂછતી હતી બધું કે તમે લોકો આવી રીતે બીજા દેશમાં જાઓ છો, ફરો છો. રાજભાઈને આટલું મોટું બિઝનેસ છે, પછી તમે તમારા ઘરમાં તમે કહો છો કે તમારો આટલો મોટો બંગલો છે, કાચનો છે આખો, તો તમે એ બધું ફોટા કેમ નથી મૂકતા? મેં કીધું કે મને રાજે છે ને સ્ટ્રિક્ટલી ના પાડી છે ફોટા મૂકવાની. કારણ કે છે ને ફોટા મૂકે ને એટલે આ ઇન્ડિયાવાળા બધા ફોન કરવા માંડે કે અમને જરૂર છે, થોડા પૈસા મોકલાવજો. અમે કંઈક બધા માટે થોડી કમાઈએ છે. સારું કર્યું. તો વાતને વાળવી તો પડે જ ને આ રીતે. આ પેલા અંકલ હિંમતભાઈ એ પણ આવ્યા હતા. શું કામ? મારા અશોકને તો વિદેશ લઈ જા, પાછળ પડી ગયા છે. સાચું કહું ને તો પેલા એમના અશોકના મમ્મી એ પણ મને મળ્યા હતા. એટલે મને કહેતા હતા કે બેટા તું કંઈક રાજને વાત કરજે, સમજાવજે કે અશોકનું કંઈ સેટ કરે, તમારી જેમ મારો અશોક પણ પૈસાવાળો થઈ જાય, આમ છે ને તેમ છે, બધું એટલું બધું. પણ હું તને શું કહું છું ખબર? સૌથી વધારે છે ને ચેપ્ટર છે ને પેલી અશોકની વાઈફ લાગે છે આ ઘરમાં. બાકી બધા તો બુદ્ધુ છે જ, આપણી હામાં હા જ કરવાના છે. એ છે ને ટીટ માકડી છે પણ છે ને મારી બેટી હોશિયાર બહુ છે, બોલ બહુ કરે, સવાલો બહુ કરે. એ તો કહું છું, મને એટલા બધા સવાલ કર્યા, મને તો ક્યારે આમ જવાબ આપતા એ કંટાળો આવી ગયો. કેવું હવે હું આગળ આને હું જવાબ આપીશ? ને મગજમાં તો એ વિચાર ચાલવા લાગે કે હવે બીજું નવું શું પૂછશે. આ પેલા હિંમત અંકલ સાથે મોટી બડાઈ તો કરી નાખી, હું લઈ જઈશ આમ ને તેમને 20-25 લાખનો ખર્ચો થાય. મારે બેટા 20-25 લાખનો ખર્ચો કીધો તો બી હા પાડી દીધી. શું વાત? પૈસા પણ હા પાડી દીધી? તો યાર અમે ફસાયા છીએ, શું કરવું શું નહીં સમજાતું નથી. મને સમજાય છે પણ પૈસા આપવાની વાત કરે છે તો પહેલા પૈસા લઈ લેવા જોઈએ, પછી આપણે 1 2 કા 4 20-25 લાખ કઈ સમજ પડે તને? શેના માટે ખબર આવ્યું ખબર? શેના માટે? તારી બુદ્ધિ સારી ચાલી, આઈડિયા સારો આપ્યો તે. બુદ્ધિ તો મારી હાલે જ છે પણ તું મારા પગલે હાલે તો ને. તારા પગલે તો ચાલું છું, તારા માટે તો બધું કરી રહ્યો છું કે મારી જરૂરિયાત ક્યાં એટલી બધી છે. સાચી વાત છે. બસ તો પછી આ તારા ખર્ચામાંથી ઊંચો નહીં આવતો એટલે આ બધું કરવું જ પડે મારે. તો ખર્ચા કરવા જ પડે. તારા જેવી વાઈફ જોતી હોય તો ખર્ચા કરવા જ પડે. એ જ કહું છું. અને કરી રહ્યો છું. એટલે
હવે આ એના માટે આ તમારી વાઈફ બની એના માટે પણ હું શું કહું જલ્દીથી જલ્દી આ ખેલ આટોપી અને આપણે અહીંયાથી રફુચક્કર થવું પડશે નહીંતર આ લોકો છે ને હવે હાવી થઈ ગયા અધીરા થઈ ગયા છે બધા. હા તો એવું તો કરવાનું જ છે આપણે અહીંયાથી જતા જ રહેવાનું છે અહીંયા કંઈ આપણે રહેવાનું નથી અને અહીંયાથી છે ને ડાયરેક્ટ પાછા જો તો અમેરિકા જતા રહીશું આપણી પાસે હવે તો પૈસો છે એવું હોય તો નાનો મોટો બિઝનેસ ચાલુ કરીશું રેસ્ટોરન્ટ ખોલી દઈશું આપણે માલિક અને આપણા અંડરમાં 2-4 કામવાળા રાખી લઈશું. હા એ તો જે અનુભવ હોય એ જ વસ્તુ કરાય આપણું જે છે તો એ જ કરવાનું. પણ હું શું કહું છું કે પહેલાં પૈસા લઈ લઈશું તું હિંમતભાઈ સાથે વાત કરજે એમ કહેજે કે પહેલાં પ્રોસેસ માટે છે ને આ બધા પૈસા પહેલાં જમા કરાવવા પડે એ જમા થઈ જાય ને પછી એ લોકો પ્રોસેસ કરે પછી વિઝા આવે પછી પાસપોર્ટ આવે એવું તો એને સમજાવજે તારી રીતે છે ને એને બરાબરની પટ્ટી પડાવજે કે પહેલાં છે ને તમે અમને પૈસા આપી દો એટલે હું બધી પ્રોસેસ ચાલુ કરાવી દઉં અને પછી અશોકને બોલાવી લઈશું. આ બધું ઓલરેડી મેં એને કહી દીધું છે અચ્છા એટલે તો મગજ મારું ચાલે છે અને તું કે પછી કોઈ એવું તો ના હોય. મેં એને કીધું છે પહેલાં વિઝા લેવા પડશે ત્યારે પૈસાની જરૂર પડશે ટિકિટ એડવાન્સ બુકિંગ કરાવવી પડે ત્યાં પૈસા આપવા પડશે તો મને કે હું પહેલાં અત્યારે 4-5 લાખનું અરેન્જમેન્ટ કરું અને પછી કે બીજા મોકલીશ. મેં એવું ન ચાલે. 4-5 લાખમાં હું થવાનું મેં હતું કીધું સમથિંગ ઓછામાં ઓછા 15 થી 18 લાખ તો 20 લાખ સુધી તો કરવા જ પડશે. અરે 20 લાખ તો લઈ જ લેવાના કારણ કે આપણે છે ને એટલા તો આપણા બિઝનેસ માટે જોઈશે જ. હા એટલા તો અરે પડી ગયું લો. નસીબમાં ના હોય ને એ ના મળે. એ વાત સાચી છે પણ આ પૈસા છે ને આપણા નસીબમાં છે એ મળશે. એ તો જોઈએ ને હવે કે તું કઈ રીતે ચક્કર ચલાવે છે પણ જેટલું બને ને એટલું જલ્દી કરજે કારણ કે છે ને પેલી સંધ્યા છે ને એ બહુ ચાપલી લાગે છે પંચાટ કર્યા કરે છે ને બધાની અને કદાચ એણે કંઈ આપણી પોલ ખોલી નાખી ને તો વારો પડી જશે. ચિંતા નહીં કર ચિંતા નહીં કર. જ્યારે હું મારા પાસા ફેંકી દઈશ ને એમાંથી કોઈ બચીને જાય એવું આજ સુધી તો નથી બન્યું પણ એટલે જ તો તારી સાથે છું. કારણ કે કોલેજમાં તને ખબર છે ને કેટલા છોકરાઓ તારા પર લટ્ટુ હતા છતાં મેં તને લાઈનમાંથી ઘૂસ મારીને આગળ આવી ગયો. એમ છે ત્યારે એનું નામ હુનર હુનર. હુનરવાલી. હવે બતાવજો તારું હુનર. ગાંડી તું સાથે છે ને એટલે તારું મારું હુનર કેવું બતાવીશ ને કે વાત નહીં કર. 20 લાખ રૂપિયા તો આમ કરી આમ જપ્ત કરી લઈશું. તો સંધ્યાથી બચીને રહેજે. થોડા હિંચકા ખાઈએ. જો જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ કેમ છો? અરે એકદમ મજામાં છે. હા હા સારું લ્યો ખાટલો નાખ્યો હવામાનમાં. હા આ જો ને ઉકળાટ ન થાય ને પવન આવે સારું અરે લાગે કેટલી થોડું. ગરમી છે ઘરમાં તો બેસાતું નથી મેં કીધું લાય જરા આજે ઝાડ નીચે બેસવા દે. એ બોલો હારું. બોલો કેમ છો તમે? બસ એકદમ મજા છે પણ આ હવા ખાવશો ને અહીંયા બેઠા બેઠા એમ કે જિંદગીમાં હાસી હવા ન ખાવી પડી જોજો. કેમ સમજી નહીં તમે શું કહેવા માંગો છો? હા એટલે એ જ સમજાવવા આવ્યો છું કે આપણો અશોક હા ભત્રીજો મારો હવે એ વિદેશ જવાનો છે એનો ભાઈ બનાવ્યો એટલે હા એ તો પેલા રાજ ને ફાલ્ગુની આયા છે ને હા તે લોકો 2 જણા ખુશ છે ત્યાં આગળ સુખી છે તો પછી અમે વિચાર્યું કે અશોકને મોકલી દઈએ. એને હિસાબે મારો છોકરાએ જીદ કરી કે મારે જવું. શું વાત કરો હા છો? એટલે મેં પછી એનો ભાઈબંધ ઓલો હું નામ રાજ ને એને વાત કરી ભાઈ મારા છોકરાને મોકલવો છે તો કેમ થાય રાજી થઈ ગયો. શું વાત કરો? આપણો વિજય જવા તૈયાર થઈ ગયો. હા એને વાત કરી તો પછી રાજની વાત ઉપર થોડી થોડી મને શંકા ગઈ. એણે મને શું કીધું કે કેટલો ખર્ચો થાય આપણે પૂછવું તો પડે ડાયરેક્ટ તો કાંઈ થોડું નક્કી થાય કાંઈ. એટલે એણે મને શું કીધું ખબર કે અંકલ તમારે કાંઈ નહીં તો 20-25 લાખ રૂપિયા જોવે. એટલે મેં કીધું ભાઈ એટલા બધા ડાયરેક્ટ 20-25 લાખ તરત જ જોઈએ તો કે નહીં નહીં અમને તો મોટા ભાઈ 20-25 લાખ નહીં કીધા. હું એટલે જ મને શંકા રહેવાનું કારણ જ આ થયું. પછી પાછું મેં વાત ન વાળી મેં કીધું એક કામ કરી બે કે આમ શરૂઆતમાં કેટલા જોઈએ તો મને કે એટલે એણે પછી મને કીધું કે ભાઈ આવવા જવાની ટિકિટ ભરવાનું રહેવાનું થોડો ઘણો ખર્ચો થાય એ તમારે 15 લાખ જેવું તો તોય કરવું જોઈએ. એવું કેવાય 15 લાખ તો? એટલે પછી જોવો અશોક વિદેશમાં જાય કે મારો છોકરો જાય આપણે તો બધું હરખું જ છે લોકો જાય છે ના નથી પાડતો પણ અમુક અમુક વ્યક્તિ એવા હોય છે ને જે આપણને ઉલ્લુ બનાવીને ખોટું બોલીને આ વસ્તુ કરતા હોય એવું છે.
ખબર ના પડી તમે શું કહેવા માંગો છો એમ. હા એ ખુલાસો કરવા જ આવ્યો છું. અશોકને ને તમે બધા છેતી જાજો. એ જે ભાઈ આવ્યો છે ને રાજ, હા એની વાત ઉપરથી મને શંકા ગઈ. જ્યારે હું ઊભો થવા ગયો ને એટલે એ બોલ્યો, હા તમે તારે 50 લાખ જેવું કરી દેજો ને, હું તમારું કરી નાખે. એટલે મને ડાઉટ ગયો થોડોક. કરી નાખે કીધું ને એટલે મેં એને પૂછ્યું હું તો કે ના ના, એણે વાતને વાળી લીધી. પણ મને ગઈ શંકા, એટલે મેં બધી તપાસ કરાવી એ ક્યાં છે શું છે એમ. તો જાણવા મળ્યું છે કે હાવ ખોટો છે. શું એ વાત બે કરો માણસ છો? ખોટા છે. હા અમને તો કે હું તો ત્યાં 20 ટેક્સીઓ ચલાવું છું, અમારે બહુ બધા બીજા બિઝનેસ છે, અમને તો આવું કીધું છે એણે. હા, મને પણ કીધું. હું રાજી થઈ ગયો ભાઈ, સારું ભાઈ અશોકનો ભાઈ બનાવો ને આ ધંધો કરતો હોય તો આપણે મોકલી છોકરાને. પણ પછી તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે એ ત્યાં છે ને ટેક્સી હાંકે છે ભાડાની, શું વાત એની કરો પોતાની છો? પણ નથી. હા. અને આ એની ઓલી રૂપસુંદરી, શું નામ? ફાલ્ગુની હા, એ તો હોટલમાં છે ને વેઇટરનું સાફ સૂફનું કામ કરે છે. હાય હાય શું વાત કરો. અહીંયા તો એની માના આયા અને આમ જે ટીપટપ થઈને આયા, હો ચશ્મા, મોઘી મોઘી ઘડિયાળ અને પાછા પેલા ઈ ઘરગડી ટાયર વાળી સુટકેસો હલાવતા આયા અને જે મોટી વાતો કરે અને હું તો એ બધું જોઈને લોભાઈ ગઈ છું. મોટા ભાઈ, દેખાવ, આ દેખાવ, આનું નામ દેખાવ કહેવાય. આવું ન કરે તો આપણે વિશ્વાસ કેમ કરીએ? પણ મોટા ભાઈ મારાથી એ ભૂલ થઈ ગઈ. મેં તો 50,000 રૂપિયાના પાસપોર્ટ બનાવવા આપી દીધા છે. લ્યો, આ લોકો છે ને આ વિદેશમાં જાતા હોય પછી ત્યાં કાંઈ એના હાથમાં ધંધો આવે નહીં, પછી શું કરે? એટલે આવા વિચાર કરે. પછી છે ને આપણે જેવા નાના ભોળા માણસો હોય ને એને ભોળવવા આપણા દેશમાં આવી જાય. પણ એને એ ન ખબર હોય, પણ એને એ ન ખબર હોય કે ઓલા બધા આપણી કરતાં હોશિયાર છે. પકડી પાડ્યા બેયને, સાચી ખોટા છે. છે હાવ. પણ તમે તો પકડી પાડ્યા, પણ મેં તો 50,000 રૂપિયા આપી દીધા છે. અને એ તો જવા દો, કેટલાય વર્ષોથી આવે અને મહિનો મારા ઘરમાં રહે અને આખો દિવસ એની પેલી બૈરી તો એસીમાં જ બેઠી રહે અને અમારે તો 20,000 રૂપિયા એસીનું બિલ ભરીએ છીએ. સારું કહેવાય ને, આવું બધું રાખો. અશોકને કે આવા ભાઈબંધ રાખ. એટલે જો હો વાતની એક વાત અશોકને સમજાવી દો, એ માણસ છે ને હાવ ખોટો છે, એટલે એની જાળમાં ન ફસાય. બરાબર? ના ના, હું આવે એટલે અશોકને વાત કરું છું. અને સારું થયું તમે આ તપાસ કરી તો ખબર પડી. હા, પણ આપણા છોકરાઓનો સવાલ છે, થોડું એમને કાંઈ આપણે હાલો કાંઈ વાંધો નહીં. હલો નીકળું. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. લો બોલો, શું ધાર્યું તું ને શું નીકળ્યું? કંઈક કામ હતું? હા, આ ઓલા કાગળિયા બાકી હતા ને એ તમને આપવાના હતા. હા, કંઈ વાંધો નહીં, હું રાજને આપી દઈશ. હું કહું છું આ હા? કેદી થાય પછી બધું? ખેદી થાય એટલે આ બધામાં તો ટાઈમ લાગે ને. આમ તરત ને તરત થોડું થઈ જાય. આ પાસપોર્ટ બનતા 3 મહિના થઈ જાય. પાસપોર્ટ બનતા 3 મહિના થાય હા પછી એને પછી ઓલા કંઈક વિઝા આવે ઈ? હા, એને પણ સમય લાગે. પહેલા પાસપોર્ટ તો આવવા દો, પછી વિઝા કરાવીએ ને. તો તમે 3 મહિના અહીંયા રહેશો? ના ના, અમે તો જતા રહેશું, પણ આપણે ફોનથી કનેક્ટેડ રહેશું ને, એટલે જેવું બધું પ્રોસેસ થશે એમ તમારી પાસે બધું આવતું જશે. વિઝા આવી જશે, પાસપોર્ટ આવી જશે, પછી અમે એમ કહી તો દઈશું. કેમ ભેગું થશે? કેમ ભેગું થશે એટલે જેમ પેલું પાસપોર્ટ ને બધું આવે ને એટલે અશોકભાઈને પ્લેનમાં બેહાડી દેવાના એટલે એ પોગી જાય. હું કહું છું જો અમે બે માણા કોઈ દી પ્લેનમાં નથી બેઠા. એક કામ કરો ને, તમે રોકાઈ જાઓ ને તો તમે ભેગા હોય ને તો અમને સારું પડે. નકર અમે બે ક્યાંક આ પ્લેનમાં એસટી બસમાં સિવાય અમે ક્યાંય નથી બેઠા. બોલો. સાચી વાત છે તમારી, અમે રોકાઈ જ જાત. પણ અમારે કેવું છે, કામ એવું રહ્યું ને, બિઝનેસ ચાલે એટલે અમારે બિઝનેસ માટે દોડધામ કરવી પડે. એમ બધું મૂકીને આવ્યા હોય તો એમનું એમ તો થોડી એમ હાલે. નહીં, તમે અહીંયા રોકાવતી તમારો બિઝનેસ કોણ કરે? ત્યારે એક માણસ રાખ્યો છે ને, એ બધું આમ સંભાળી તો લે. અને આમ 20 ટેક્સી એકલો હકાવે? એકલો નહીં, બધા જ દેશમાં અલગ અલગ માણસ હોય, પણ બધા પર એટલે ધ્યાન. બધા દેશમાં તમારે ટેક્સી વાલે? હા તો એમ માં બહુ મોટો બિંગો મારી દીધો આને. બહુ સવાલ કરે. હું શું કહું છું, મારે એક કામ હતું, હું જાઉં? ના 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 ના, એમ ક્યાં જ જતા હતા? ઊભા રહ્યો, હજી સમય પૂરો નથી થયો આપણો. સમય પૂરો નથી થયો એટલે કંઈ સમજાણું નહીં. એટલે એ જ કે આપણે બેને ભેગો રહેવાનો સમય પૂરો નથી થયો. તો ઠીક. તમને ક્યાંથી જવા દઉં હું અહીંથી? હા,
કંઈ નહીં, આ બધા કાગળિયા તો હું રાજને આપી દઈશ. બધું બરાબર છે ને? જેટલું એણે માંગ્યું હતું એ બધું છે? બધું છે પણ પછી ઓલા પૈસા દીધા છે આગળ ને એ બધું. હા તો પણ એ બધું તો રાજને ખબર હોય ને. તમે પૈસા કોને દીધા? રાજભાઈને. હા તો પછી કોને ખબર હોય એ બધું? આ તમે કીધું તમે હાર વહીવટ કરતા હોય તો તમને ખબર હોવી જોઈએ બધી. હા, હારો વહીવટ કરતા હોઈએ પણ કેટલા પૈસા ક્યાં આપવાના હોય, શું કરવાનું હોય ને એ બધું મને ખબર નથી. એ બધું રાજ હેન્ડલ કરે. એટલે એ બધું રાજ પહોંચાડી દેશે જ્યાં જેને જેટલા પૈસા આપવાના હોય. આમાં શું હોય ખબર? અમુક ભણેલા ગણેલા નહીં હોય ને અશોકભાઈ જેવા વ્યક્તિ, તો એ લોકોને છે ને અમેરિકા લઈ જવા માટે છે ને 2 નંબરના પૈસા એ ખવડાવવા પડે. હા તો બહુ કરી. એટલે આ ક્યાં કરવાની હતી? હવે 2 નંબરના ધંધા આમાં નથી કરવા હો. અરે ધંધા તમે 2 નંબરના ધંધા નથી કરતા ને? અરે ના એના બાપા, કરતા અહીંયા બેઠા બેઠા નીતિનો રૂપિયો ખાવો હારો ભાઈ, છાસ ને રોટલો. બાકી ન્યા જઈને પીઝા બર્ગર ખાવા 2 નંબરના ધંધા થોડા કરે. અરે ત્યાં જઈને 2 નંબરનો ધંધો નથી કરવાનો. ખાલી ત્યાં જવા માટે છે ને થોડાક પૈસા ખવડાવવા પડે એમ કહું છું તમને. છે ને આ બધી કોને વસ્તુ ખવડાવવા પડે? મારા બાપને. અરે તમારા પપ્પા આ ધંધો કરે? અરે મારી માં, મારો બાપ નથી ધંધો કરતો. એ તો ત્યાં જે માણસો હોય ને જે તો પાસપોર્ટ તમારા બનાવે. પપ્પાની આવી રીતના બધાને સેટિંગ કરાવી દે. કેમ સમજાવું? હા એવું રાખો. એવું રાખો એટલે હાચકમાં તમારા પપ્પા એવું કરે છે? મારા પપ્પા ત્યાં સેટિંગ કરાવે બધાનું. હે. બસ હા, આ ધંધો જ મારા બાપાએ શીખવાડ્યો છે રાજને. બીજું કઈ પૂછો? બાપ દીકરી બધાય હંધાઈ હરખા ગાણવો જ દાજી ગયો છે. એટલે કાઈ નહીં એમ બધાય બહુ આ તમે હોનાર છે ને ગુજરાતીમાં બોલો. હા, આ બીજી ભાષામાં બોલવાનું રહેવા દો. ગુજરાતીમાં જ બોલું. મેં એમ કીધું બધા હોનાર છે, એમ કેવા ટેલેન્ટેડ વ્યક્તિઓ બધા ઘરમાં એમ. ટેલેન્ટેડ તો અમે બાપ પહેલેથી. બધાયનું કરી નાખે, જમાઈ એ કરી નાખે, શું કરી નાખ્યો? બધાનું ભલું કરે એમ. તો એ તો આપણો ધર્મ છે ને. આ તો કેવું કે મિત્ર રહ્યા ને અશોકભાઈ, એટલે અમારો ધર્મ તો કહેવાય. તમે 50,000 રૂપિયા હું કામ લીધા? નહોતા લેવાના, મિત્ર છે તમારે, આમ નામ કરી દેવું હતું. 50,000 અમે થોડી લીધા છે, અમે નથી ખાઈ જવાના. એ બધા પૈસા ખવડાવવા પડે આગળ, ત્યારે કામ થાય. આ કઈ અમે લોકો એમને તમે જતા ટેક્સીમાં રહ્યા કેટલું કમાઈ લ્યો? તે દિવસે કીધું હતું ને, કેટલા કીધા હતા? એક ટેક્સી પર 15,000. ઇન્ડિયાના ઇન્ડિયાના 15,000. રોજના? હા તો રોજના જ હોય ને. એમાં તો બાયું નાખવા દે ને ટેક્સી? હાંકવા દે છે પણ લાયસન્સ હોવું જોઈએ ને. ત્યાં જઈને તમારે લાયસન્સ કરાવવું પડે. ઓલું સેટિંગ કરી નાખજો ને, તમે તો કરો છો ઈ. ખબર છે પણ તમે ત્યાં ભેગા તો થાવ પહેલા. એમને એમ સેટિંગ થાય અહીંયા બેઠા બેઠા? અમે અહીંયા અહીંયા બેઠા બેઠા થવું જોઈએ તો સેટિંગ કર્યું કહેવાય. અરે પણ અહીંયાથી અમે ત્યાં જ. આને કઈ ખબર જ નથી પડતી. તને બધી ખબર પડે છે પંચાયતી દોડી. હાલ ભાઈ શોખ, હવે અમે છે ને દોસ્તાર રજા લઈએ, કારણ કે કામ આવી ગયું છે, જવું પડે એવું છે. અને અત્યારે છે ને ત્યાંથી ફોન ઉપર ફોન આવે છે. ત્યાં બધું છે ને અટવાઈ રહ્યું છે. હે એટલે હવે જવું પડશે. ત્યાં અટવાઈ ગયું છે કે અહીંયા અટવાઈ જાય એમ છે? એટલે અહીંયા તો કઈ અટવાનું હોય? અહીંયા શું અટવાનું હોય? શું એ હશે? કારણે અરે પણ એના પર શું કામ ગુસ્સો કરે છે? એ તો બિચારો એની રીતે હિચકા કરે. તારો ગુસ્સો એની ઉપર ઉતારું છું. આપણે જઈએ છે ને એ અશોકભાઈને મજાક નથી કરે, ગમતું. મજાક કરે છે, મજાક. ના ના, આપણે જઈએ એ અશોકભાઈને નથી ગમતું, અમને ખબર પેલા છે. જવાનું- પણ અશોકભાઈ અમે તમને જલ્દીથી બોલાવી લેશું. ટેન્શન જવાનું નહીં. કારણ શું છે પેલા ભાભી? મારી વાત સાંભળ. શું જવાનું કારણ છે? મારી વાત સાંભળ. આ ત્યાં જાઈશ, તારું સેટિંગ કરીશ, તને બોલાવીશ. હા, ફિકર કરવાની જરૂર જ નથી કાંઈ. એમ સમજાઈ નહીં, આમ અચાનક જાશો તો આની પાછળ કાંઈક કારણ હશે ને. અરે કહું જ છું, ત્યાં છે ને કામ બધું ખોરવાઈ રહ્યું છે. અમુક વસ્તુની કોઈને ખબર નહીં ને મારા સિવાય. હા, તારા સિવાય નહીં, બધાને ખબર તારી પડી ગઈ છે. અને તારી પોલ ખુલ્લી ન પડી જાય ને એટલે તું જવા માંગે છે. પોલ? બોલ. અમારે તો હા. કોઈ પોલ જ નથી. આ અશોકભાઈ કેવી વાત કરો છો? આજે સવારમાં કઈ ખાઈ પી લીધું છે કે હું? એ પીવાના ધંધા તમારા છે, તમે વિદેશી રહો છો ને એટલે પીવાના ધંધા મારા નથી. અરે તું આ શું અમે બોલે? પાણી સિવાય કાંઈ નથી પીતા અને ચા સિવાય કાંઈ નથી પીતા. અચ્છા. પણ તમે કહેતા ને અમે તો હોડકા પીવી વિદેશમાં, ના પીવી ને તે પીવી, એ બધાય ધંધા તમારા છે. અરે એ તો કોઈ વાર એન્ટરટેનમેન્ટ માટે કરવું પડે. અમે છે ને ફર્સ્ટ્રેટ થઈ છીએ ને, એ એન્ટરટેનમેન્ટ તમારી પાસે રાખો. બોલ, બોલ, અમે બોલ. લોકો ફર્સ્ટ્રેટ બોલી થઈ લે. જઈએ ને. ઈ મજાક કરે છે, શાંતિ રાખ. હું જાઉં છું ને, મજાક કરે. મજાક નથી કરતો મમ્મી, મજાક નથી કરતો. નહીં. શું જો અશોક? બધી તપાસ કરી. ફ્લાઇટ નો ટાઈમ થઈ અચ્છા, ગયો છે અમારો. ફ્લાઇટ ગઈ તમારી દરિયામાં. રાજ, ફાલ્ગુની, તમારી સચ્ચાઈ અમને ખબર પડી ગઈ છે.
એટલે હવે આ નાટક કરવાનું તમે બંધ કરો. સચ્ચાઈ શેની વાત કરો છો તમે? જો આ તમે શું બોલી રહ્યા છો ને મને કઈ સમજાતું નથી. પણ અમને બધું સમજાઈ ગયું છે. અરે પણ ફ્લાઇટનો ટાઈમ થાય છે. ફ્લાઇટ કઈ અમારા માટે ઊભી ના રહે. આ હા, કઈ આપણે- બસ નથી કે ઊભી રહી. બટ આપણી રાહ ના જોવે એટલે છે ને લેટ થાય છે. અને તું આ બધી વાતો શું કરે છે કઈ સમજાતું નથી મને. સમજાવું છું ને. હા તે અમે અમારા હગામાંથી નહીં પૈસા લીધા હે મેં એના છોકરાને વિદેશ લઈ જવાના સપના દેખાડ્યા. કોની અરે વાત કરે છે? વિજય નહીં, મારા મોટા ભાઈના દીકરાની. યાદ આવ્યું? હા એટલે એ તો એમણે ફોર્સ એ- કર્યો તો પૈસા એમણે સામેથી આપ્યા. અમે કઈ માંગ્યા નથી. પણ એણે બધી તપાસ કરી વિજયે. આ હું જોર જોરથી બધા આ તું હાસી હતી, તું હાવ હાસી હતી. આ બધાય આ બે છે ને ફ્રોડ છે. કીધું તું મારું માને પણ કોણ? ખબર નહીં કે જે થાળીમાં ખાય એ થાળીમાં શું કામ થૂકે અરે પણ તું આવું ફ્રોડ નું નામ શું કામ દે છે? મેં તો એ બી તારા શું થાય કાકા થાય છે, શું હવે થાય છે? કહી દ્યો ને તમે કે ન્યા કાંઈ તમારી ટેક્સી નથી હાલતી ને તમે પોતે ટેક્સી ચલાવો છો અને અહીંયા આવીને મોટી મોટી કરો ના. ખોટે ખોટી. તમે હોટલમાં બધી જમવા દેવા જાવ છો. આ વેઇટર કહેવાય અશોક એને. અરે Waiter. વેટર તો વેટર કચરા પોતાય કરે છે. હમ. કીધું તું ને મેં તમને. માનતા નહોતા માં દીકરો બે અંજાઈ ગયા તા આમાં. તો ખોટું કેમ કર્યું હો વાતની એક વાત મને જવાબ જોઈ. હા તને બીજું કોઈ મળ્યું જ નહીં. અરે તું આવવાનો હતો ને તો મેં આની હારે ઝઘડો કર્યો કે મારો દોસ્તાર છે અહીંયા રહે ને ત્યાં લગી એના મનમાં જરી કઈ એવું ન લાગવું જોઈએ કે તને નથી ગમતું. અને એ રીતે જ રહી. અરે હું કેટલું વઢી એને એ મને કહેતી જ રહી કે મમ્મી વિશ્વાસ ના કરશો, પણ આપણે તો આ જો ને એમના મોઢું જો એમનું. પૈસા દઈ દીધા. હજી તો આ માતાજી એમ કહે છે કે આપણે જમીન વેચી નાખશું. તમારે બેન જવું હોય ને તો જમીન વેચે એટલે આને જમીન દઈ દેવી હતી. જો અશોક, હું એમ નહીં મને એક વાતનો જવાબ આપે કે તે મારી હારે આવું શું કામ કર્યું? કે ભોળા માણા હોય એનો ફાયદો જ ઉઠાવતા તને આવડે છે? મને જ લાગે આ લોકો એવું જ કરવા આવતા હશે ઇન્ડિયા. 1 મહિનો આવે ને આમાં 3-4 જણને ફસાવીને જાય એટલે જે ઈ કે ઇન્ડિયા આવવાના નીકળી ગયા ઈ. અશોક, મારી વાત સાંભળ. તું સમજવાનો પ્રયત્ન કર. જાણું છું કે મેં તારી સાથે ખોટું કર્યું ને ખોટું બોલ્યું. બોલ્યો ને ખોટું બોલ્યો ને તું. હા પણ એનું વિદેશ જઈને તે ત્યાં જઈને આવું જ શીખ્યો બધું સાચું કહું ને તો હે કે જ્યાં લાગણીના સંબંધ હોય ને લાગણીને છે ને આમ કરીને આમ ફેંકી દેવાની. અશોક એવું નથી. તો કેવું છે? તને ખબર નથી કે મારી સાથે ત્યાં શું થયું હતું? જો હા, જેમ તું મારી સાથે આવે છે ને એમ મેં પણ મારા એક ફ્રેન્ડને કહ્યું હતું જ્યારે હું પહેલી વાર ગયો ને ત્યારે. ત્યાં ગયો પછી એને મારી સાથે દગો કર્યો. હું એ અજાણ્યા શહેરમાં એવો ફસાઈ ગયો ને કે વાત જ નહીં પૂછ. ત્યારે પછી મને એક ભલો માણસ મળ્યો. એને મને સપોર્ટ કર્યો. પછી મારી સાથે એવું થયું ને એટલે મેં નક્કી કરી લીધું કે હું પણ લોકો સાથે એવું કરીશ કારણ કે એમાં પૈસા વધારે મળે છે. અરે તારી જોડે થયું એનો મતલબ એવો થોડી છે કે તું તારા નાનપણના મિત્ર જોડે આ વસ્તુ કરે. લાલચ મમ્મી આ લાલચ. તો આથી માનું છું કે મેં ભૂલ કરી છે. મારા મિત્રએ મારા પર ભરોસો કર્યો અને મેં એની સાથે દગો કર્યો. અને આ બેન એની તો વાત જ સાવ. આવું બગસરાનું પહેરીને કે મને તો ખોટું હતું જ નથી, મને તો સાચું જ હદે છે. અને આમ કરો તો આમ હાથ આમ કરો તો આવડો લંડન ની ઘડિયા છે એ. કાંઈ આયા સો રવિવારી રૂપિયામાં બજારમાંથી રવિવારે લીધેલી છે આ. જો તમે લોકો જે પણ કહેશો ને તે અમારે સાંભળવું પડશે કારણ કે જો અમે લોકો આવું એટલા માટે કરતા હતા કે અમે લોકોને બતાવીએ ને કે અમે બહુ પૈસા કમાવીએ છીએ તો જ અમારી પર લોકો વિશ્વાસ કરે, અમને સાચવે અને અમને પૈસા આપવા માટે તૈયાર થઈ જાય. તારે પૈસા જોતા હોત ને તમે એમણામ કીધું હોત ને હે તો હું તમને પૈસા આપત. હવે બોલો પણ છે ને કોઈની લાગણી હારે છે ને નો રમાય. મારે કહેવાનો મતલબ એ છે. હા તમારે હારે ખોટું છું એટલે તમે મારી હારે ખોટું કર્યું, પણ તમારે હારે ખોટું છું એ વાત મને કરી હોત ને તો 50,000 નહીં હું તને 2 લાખ રૂપિયા આપત. હા યાર અશોક પ્લીઝ યાર માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ. સોરી. મારે આવું કરવું નહોતું પણ બસ આ sorry યાર. આ શબ્દ તું ત્યાંથી જ શીખીને આવ્યો હઈશ ને હે કે સોરી કેવી એટલે વાત પૂરી હે. પણ આપણે અવડા હતા ત્યારથી ને આપણે લાગણીના સંબંધથી બંધાયેલા હતા. એ તો તને ખબર છે ને. કાઈ નહીં અશોક, હવે જે હોય એ. જો, મારી વાત સાંભળ. તમારે હજી થોડાક દી રોકાવું હોય ને તો રોકાજો બરોબર. મારી ના નથી
રોકાજો. પણ અમારે નથી આવું તમારે ભેગું. અમને અમારા પૈસા દઈ દો બાપા, અમે માંડ માંડ ભેગા કર્યા હતા. આ તારા પૈસા મારી પાસે પડ્યા છે, હું તને આપી દઈશ. અને આમ ઉતાવળે નથી જવું. તમારે ટિકિટ હોય ન હોય, ખોટું બોલતા હોય તો, અને ટિકિટ કદાચ લેવાઈ ગઈ હોય ને તો કેન્સલ કરાવી નાખજો. થોડાક દી રોકાવ. અને ટિકિટના પૈસા ના હોય તો અમે ટિકિટ પણ કરાવી આપીશું. હું જમવાનું બનાવી નાખું. બનાવી નાખ જા. ચાલ હું બહુની મદદ કરું છું.